ગુજરાત વિધાનસભાનો સત્રનો આજે બીજો દિવસ છે અને ધારાસભ્ય ચૈતર વસાવાએ ગૃહમાં આજે આદિવાસી સમાજના સહિત અલગ અલગ મુદ્દા હતા, તે પ્રશ્ન હતા, તે પૂછ્યા છે અને સંબંધિત વિભાગના મંત્રીએ તેના શું જવાબ આપ્યા છે તે મામલે જ વાત કરવી છે। આજે ગૃહમાં પ્રશ્નોત્તરીની શરૂઆત થઈ, કયા પ્રશ્નો હતા, શું જવાબ મળ્યા છે? આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં નર્મદા અને દાહોદ જિલ્લામાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા કેટલી છે એ મારો 23 નંબરનો પ્રશ્ન હતો। એમાં માન્ય મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રીએ એવો જવાબ આપ્યો છે કે નર્મદા જિલ્લામાં 12,253 બાળકો અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાય છે। હવે નર્મદા જિલ્લો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ત્યાં છે અને એની વાહવાહી ગુજરાત સરકાર લૂંટે છે। ગુજરાત મોડલની વાત કરે છે તો એ જ જિલ્લામાં 11,253 બાળકો અતિ કુપોષણથી પીડાય છે। એનું કુપોષણ નિવારણ કરવા માટે સરકાર પર કોઈ આયોજન નથી, કોઈ પરિયોજના નથી। ત્યાં કોઈ પણ પ્રોગ્રામ હોય છે એની પાછળ કરોડો રૂપિયાના ધુમાડા દિવાળી થાય છે। હમણાં મોદી સાહેબનો પ્રોગ્રામ હતો તો 2 કરોડના ચા નાસ્તાના બિલો મૂક્યા છે, 7,71 લાખ રૂપિયાની બસો ભીડ ભેગી કરવા માટે લગાવેલ છે, 15 કરોડના મંડપો ટેન્ટો લગાવવામાં આવે છે। ત્યાં પધારનારા તમામ અધિકારીઓ, તમામ નેતાઓ માટે 5 સ્ટાર હોટલો બુક કરવામાં આવે છે, 3-3 હજારની થાળીઓ જમાડવામાં આવે છે અને કુપોષિત બાળકોને જે એમની ગ્રાન્ટ હોય છે એ ગ્રાન્ટ ત્યાં વાપરવામાં આવે છે અને આમના ફૂડ બિલો હજુ મંજૂર કરવામાં આવતા નથી। આંગણવાડીઓનો પગાર કે એમને કાયમી કરવામાં આવતા નથી। ગરમ નાસ્તાના બિલો, ફ્રૂટના બિલો મંજૂર કરવામાં આવતા નથી। એટલે સરકારે જે ચિત્ર વિકાસનું ગુજરાતને બતાવે છે એની સામે આ વારવી વાસ્તવિકતા, એમની 30 વર્ષની નિષ્ફળતાઓ આજે સન્માન્ય ગૃહમાં છતી થઈ છે એવું હું માનું છું। હજારો કરોડો રૂપિયાનું બજેટ પણ આદિવાસી લોકો માટે ફાળવવામાં આવે છે, તેમ છતાં તમે કહો છો કે આદિવાસી લોકો માટે પૈસા વપરાઈ નથી રહ્યા, તે પૈસાનો શું ઉપયોગ થતો હશે? તમે જોયું હશે ગયા વર્ષે પણ 4,310 કરોડ રૂપિયા આદિજાતિઓનું બજેટ હતું, એમાંથી માત્ર ને માત્ર 929 કરોડ જ વપરાયેલા માહિતી સરકારશ્રીએ અમને ગૃહમાં આપી હતી। તો જે બજેટ વધે છે એમને એમના પ્રચારોમાં, એમના પ્રોગ્રામોમાં અને એમના તાઇફાઓમાં એ લોકો વાપરે છે, એમના રગરઓગાનમાં વાપરે છે। ત્યારે આજે આઝાદીના 78 વર્ષ પછી પણ એ ચાહે નર્મદા હોય, દાહોદ હોય કે અંબાજીથી ઉમરગામના વિસ્તારમાં લાખો બાળકો કુપોષણથી પીડાય એ સરકારની નિષ્ફળતાઓ બતાવે છે। અને સરકાર એક બાજુ વિકાસ મહોત્સવ મનાવે છે, અમૃત મહોત્સવ મનાવે છે અને ગૌરવ યાત્રાઓ કાઢે છે, ત્યારે મારે આપના માધ્યમથી ગુજરાતની જનતાને અને તમામ લોકોને કહેવું છે કે આ સરકારની વાસ્તવિકતા આજે સન્માન્ય ગૃહમાં છતી થઈ છે અને જે બજેટ બને છે આ બાળકો માટે એ બજેટ બાળકો સુધી પહોંચતું નથી। સરકારના નેતાઓ, એમના અધિકારીઓના પેટમાં એ બજેટ જતું હોય એવું મને સ્પષ્ટ દેખાય છે। બીજો ગૃહમાં આજે કયો સવાલ હતો અને મંત્રીએ શું જવાબ આપ્યો છે? આજે સન્માન્ય ગૃહમાં બીજો 46 નંબરનો મારો સવાલ હતો કે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે ગ્રીન કોરિડોરની મંજૂરી સરકારે આપી છે ત્યારે એ ગ્રીન કોરિડોરની કામગીરીમાં પૈસા એક્ટ મુજબ ગામ સભાની પરવાનગી લેવામાં આવેલ છે કે કેમ? ત્યારે તમે જોયું હશે કે ગામ સભાઓની પરવાનગી લેવાની કાર્યવાહી ચાલુ બતાવી છે, પણ સાથીઓ આ પ્રોજેક્ટને ત્યાંના લોકો, 21 ગામના લોકોની જમીનો જાય છે અને આ ગામ સભાઓએ 4 વખત આ પ્રોજેક્ટની નામંજૂરી દર્શાવતો અસહમતિનો ઠરાવ સરકારને આપી દીધો છે અને આ પ્રોજેક્ટ અમને કોઈ પણ સંજોગોમાં આ વિસ્તારમાં નહીં જોઈએ, અમે એક પણ ઇંચ જમીન નથી આપવાના એવું લોકોએ બતાવી દીધું છે। છતાં સરકાર 5મી વખત હમણાં ગ્રામસભા બોલાવી રહી છે અને આ પ્રોજેક્ટ માટે સરપંચો પર, તલાટીઓ પર અને અધિકારીઓ પર દબાણ કરીને જબરજસ્તીથી મંજૂરી કરાવવા માગી રહી છે। ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ કે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે પ્રોજેક્ટ ગ્રીન કોરિડોર મંજૂર થયો છે એના માટે અમે 1 ઇંચ પણ જમીન આપવાના નથી અને એવા પ્રોજેક્ટોને અમને અમારા વિસ્તારમાં કોઈ જરૂર નથી। તમારા આદિવાસી સમાજના મંત્રી છે, ધારાસભ્ય પણ છે, સાંસદ છે, તો શું તે આ મામલે સરકારને કોઈ રજૂઆત નહીં કરતા હોય? જે પણ પ્રોજેક્ટો અમારા વિસ્તારમાં આવે છે એ ચાહે સફારી પાર્ક હોય, જીઓલોજિસ્ટ પાર્ક હોય, ઔષધિ પાર્ક હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે આ પ્રકારના ગ્રીન કોરિડોર હોય કે ભારતમાલા પ્રોજેક્ટ હોય, એ અમારા માટે નથી બનતા, એ બીજા લોકો માટે બને છે, જેના કારણે અમારી સંસ્કૃતિ, અમારી પ્રકૃતિ, અમારી જમીન, જંગલ અને અમારું જળ પ્રદૂષિત થાય છે। અમારા લોકોની જે
અધિકારો છે એ છીનવાઈ જાય છે. એટલે અમે આવા પ્રોજેક્ટો માટે સહમતિ નથી. અને સાથે સાથે તમે જોયું હશે, આજે મારે 55 નંબરનો પ્રશ્ન પણ ગૃહમાં હતો કે અમારા વિસ્તારમાં પીવાના પાણી માટેની સમસ્યાઓ છે. અમે હેડપંપોની માંગણી કરીએ, બોર મોટરની માંગણી કરીએ, મિની જલધારાની માંગણી કરીએ, ત્યારે સરકાર એવું કહે છે કે તમારે ત્યાં જણવાણી પાણી પુરવઠા પ્રોજેક્ટનું કામ ચાલુ છે અને તમને તેમાંથી પાણી પૂરું પાડવામાં આપશે. ત્યારે એ પ્રશ્ન પણ હતો. આજે એ ઝરવાણી પ્રોજેક્ટને 3 વર્ષ થઈ ગયા છે, લગભગ 90 કરોડ રૂપિયાના ચૂકવણા થઈ ગયા છે, એક પણ ટીપું પાણી એક પણ ગામને મળ્યું નથી. ત્યારે આ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે. પાણી પુરવઠાના મંત્રી, સરકારના મળતિયાઓ દ્વારા આ બજેટ ક્યાંક ને ક્યાંક વાપરી દેવામાં આવ્યું છે, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે, એટલે જ હજુ પણ ત્યાં પાણી મળ્યું નથી એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. એક અંતિમ સવાલ છે. સાંસદ મનસુખ વસાવા જે પ્રકારે તમારા પર તોડના આરોપ લગાવતા હોય છે, આ જે પ્રકારના તમારા આરોપો છે, તો આ મામલે તે કોઈ ટિપ્પણી કરે છે, કોઈ રજૂઆત કરે છે કે નહીં? જે પ્રકારે મોદી સાહેબ ડેડિયાપાડામાં આવ્યા મારા મત વિસ્તારમાં, મેં માહિતી માંગી કે આ કાર્યક્રમમાં કયા સદરે કેટલો ખર્ચો કરવામાં આવ્યો. આદિજાતિ વિકાસ વિભાગમાંથી 54 કરોડ રૂપિયા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખર્ચો કરવામાં આવ્યો. મંડપ, સ્ટેજ, ફૂલગસ્સા, ચા, નાસ્તો, આ તે ફલાણા ઢીકણા. તેવી જ રીતે 7 કરોડ 71 લાખ રૂપિયાની બસોની વ્યવસ્થા કરવામાં આવી. એ જ પ્રકારે 16 કરોડ રૂપિયાનું શણગાર માટેનો ખર્ચો કરવામાં આવ્યો. ત્યારે મોદી સાહેબ પ્રોગ્રામ કરે અને એનું બજેટ મનસુખભાઈના ઘરેથી 200 કરોડ વપરાય, એનો મારે કોઈ લેવા દેવા નથી. હર્ષસંઘવી ગૃહમંત્રીના ઘરેથી 300 કરોડ વપરાય, કોઈ વાંધો નથી. સીએમના ઘરેથી 500 કરોડ વાપરે, એનો કોઈ વાંધો નથી. પણ અમારા આદિજાતિ બાળકોના કુપોષણ નિવારણ માટેના બજેટમાંથી, આંગણવાડીઓના બજેટમાંથી, આદિવાસીઓના વિકાસના બજેટમાંથી 100 કરોડની દિવાળી આ લોકો કરે એની માહિતી અમે માંગી, એનો વિરોધ કર્યો. એટલા માટે મનસુખભાઈ વસાવાએ ચૈતર વસાવા પર 75 લાખ રૂપિયાના તોડની વાત કરી છે. મનસુખભાઈને હું કહેવા માગું છું, તમારે ગુજરાત અને દેશમાં પણ તમારી પાસે સરકાર છે. કોઈ જગ્યાએ ચૈતરભાઈ વસાવાએ કોઈના પર પણ આ પ્રકારના ફોનથી વાત કરી હોય કે રૂબરૂ મુલાકાત કરી હોય તો પોલીસ પ્રશાસન બધું તમારું છે. ચૈતર વસાવા પર કાર્યવાહી કરો. તમે કેમ લોકોમાં સસ્તી પ્રસિદ્ધિ મેળવો છો? મારી તો ખુલ્લી વાત છે. જી, તો જરૂરથી હવે આ સત્ર ચાલી રહ્યું છે અને સત્રમાં આજે તેમણે તેમના 3 પ્રશ્ન તેમના વિસ્તારના પૂછ્યા છે અને જોઈએ હવે આવનારા દિવસોમાં પણ કયા નવા પ્રશ્નો સામે આવે છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.